વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત રેખ સમીકરણો જોયા. હવે એ પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો એ પણ તમને ઘણી વાર એમસીક્યુ ની અંદર પૂછાય છે, તો બરાબર ધ્યાન રાખવાનું છે. બરાબર, તો બંનેના ઉદાહરણ આપણે જો જોઈએ તો પહેલા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ અસામાન્ય હોય છે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. હવે એના માટે હું એક ટ્રીક તમને હમણાં જસ્ટ લાસ્ટ ની અંદર આપીશ. બરાબર, કેટલીક ઉત્સેચકીય ઉદ્દીપિત પ્રક્રિયાઓ ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા ઉત્સેચકથી ઉદ્દીપિત થતી હોય, બરાબર, ઉત્સેચક એટલે આપણા શરીરની અંદર જે ઉત્સેચકો રહેલા છે તેની વાત છે. એન્ઝાઇમ્સ જેને આપણે કહીએ છીએ તે એન્ઝાઇમેટિક રિએક્શન્સ જે છે એ બધી કેવી હોય છે? શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ. બરાબર, મોટા ભાગની. એટલે આપણે તો એન્ઝાઇમેટિક રિએક્શન ને શૂન્ય ક્રમની પ્રક્રિયા જ માનીશું. અને જે પ્રક્રિયાઓ ધાતુની સપાટી પર થાય છે તે મોટા ભાગે કેવી હોય છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર, ધાતુ મોટા ભાગે આપણે ઉદ્દીપક તરીકે લેતા હોઈએ કે પ્રક્રિયક તરીકે લેતા હોઈએ ત્યારે ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ પણ કેવી હોય છે? શૂન્ય ક્રમની હોય છે. ક્લિયર? નેક્સ્ટ, દાખલા તરીકે પ્લેટિનમની સપાટી પર NH3 નું જે અધિશોષણ થાય છે, અધિશોષણની પ્રક્રિયા હવે તમને ખ્યાલ હશે, પૃષ્ઠ રસાયણ તમે ભણી ગયા છો, તો એ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાશે. બરાબર, તો NH3 આટલું તાપમાન અને પ્લેટિનમની સપાટી પર અધિશોષણ થાય અને એની કોઈ પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? શૂન્ય ક્રમની, કે જે NH3 ની સાંદ્રતા પર આધાર રાખતી નથી. કેમ એવું થાય છે એની વાત પણ આપણે કરીશું. ઊંચા દબાણે PT એટલે કે પ્લેટિનમની સપાટી Na3 થી ઢંકાય છે, માટે પ્રક્રિયાનો વેગ Na3 ની સાંદ્રતાથી સ્વતંત્ર બને છે. ક્લિયર? અને તેવી જ રીતે Ag ની સપાટી પર HI નું વિઘટન થવું એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. HI નું વિઘટન થઈને શું મળે? H2 I2. ક્લિયર? તો અહીંયા પણ Ag સોલિડ થશે અને આ ભાઈ કેવા થશે? વાયુ. બરાબર, એટલે એનો ગેસ લઈને આપણે પ્રક્રિયા કરીશું, તો એ પણ પ્રક્રિયા કેવી થઈ જશે? શૂન્ય ક્રમની. હવે એવું કેમ? આના ઉપરની એક થોડી ડીપ લેવલની માહિતી હું આગળ ઉપર આપીશ. બરાબર, જ્યારે આપણે કોમ્પિટિટિવની વાત કરીશું ત્યારે. તો એવું કેમ થાય છે? અહીંયા છે ને બે સ્ટેટમેન્ટ આવે, એક સ્ટેટમેન્ટ ના આવે. બરાબર, શું? તો કે ભાઈ કોઈ પણ સપાટી પર અધિશોષણ જે થાય, બરાબર, એ અધિશોષણ નીચા દબાણે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે, પણ ઊંચા દબાણે જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય છે. આવું એક સ્ટેટમેન્ટ આવે છે. એવું કેમ? તો જોજો, નીચું દબાણ એટલે ખૂબ નીચા દબાણની વાત કરીએ છીએ, ઊંચું દબાણનો મતલબ થાય અત્યારે જે આપણી પાસે 1 બાર દબાણ છે ને એને પણ આપણે ઊંચું દબાણ કહીશું, કારણ કે વાયુનો ઘણો મોટો જથ્થો છે આપણી પાસે. બરાબર, તો માનો કે આ સપાટી છે, આના ઉપર અધિશોષણ થાય ત્યારે શું થાય? હવે મારે કહેવાની જરૂર નથી. વાયુના અણુઓ જે છે એ સપાટી પર શું થવા માંડે? અધિશોષિત થવા માંડે, બેસવા માંડે સપાટી ઉપર. બરાબર, તમને એ પણ ખબર હશે કે અધિશોષણની પ્રક્રિયાની અંદર મલ્ટી લેયર પ્રણાલી બને છે, એટલે કે એક લેયર એ ત્યાં અટકી નથી જતી પ્રક્રિયા, પાછી બીજું લેયર બનાવશે, ત્રીજું લેયર બનાવશે. બરાબર, તો આ બધી ફિનોમિના હવે તમને ખબર છે, તો આ વસ્તુ વધારે સારી રીતે તમે સમજી શકશો. હવે જો ખૂબ વધારે વાયુનો જથ્થો હોય, દબાણ વધારેનો મતલબ શું થાય? વધારે વાયુનો જથ્થો છે. બરાબર, ખૂબ વધારે વાયુનો જથ્થો હોય, વાયુની સાંદ્રતા સારી એવી હોય, તો શું થાય? તો ઇનફ એટલે કે પૂરતા પ્રમાણમાં આપણી પાસે વાયુના અણુઓ હાજર હોય કે જે સપાટીને ઢાંકી શકે, એટલે તરત જ વિધિન અ સેકન્ડ પેલું લેયર બની જશે કે નહીં? આ રીતે સપાટી ઢકાઈ ગઈ. પણ પેલું લેયર બનવા માટે તમારી સપાટીની સાંદ્રતા અથવા તો સપાટીનું ક્ષેત્રફળ અગત્યનું હતું. બરાબર, અને NH3 ની સાંદ્રતા પણ અગત્યની હતી. બરાબર છે, કારણ કે સપાટી વધારે અધિશોષણ વધારે, સપાટી ઓછી અધિશોષણ ઓછું, એનો મતલબ સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ શું થાય? સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ નથી થતું. બરાબર, થઈ ગઈ. પણ વધારે અણુઓ હોવાના કારણે તરત જ આ સપાટી ઢકાઈ જશે, પછી બીજું લેયર ચડવા માંડશે, અધિશોષણ બંધ નથી થતું. પણ આ લેયર અને આ લેયર એને કોઈ લેવા દેવા ખરા નહીં. તો તમે કહી શકો, પણ આના વગર, આ સપાટી વગર અધિશોષણ પણ નથી થવાનું, કારણ કે સપાટી વગર પેલું લેયર નહીં બને, પેલું નહીં તો બીજું નહીં, બીજું નહીં તો ત્રીજું નહીં. બરાબર, એટલે સપાટી પણ એટલી જ જરૂરી છે. પણ ઊંચા દબાણે પછી
NH3 કે કોઈ પણ વાયુની સાંદ્રતા જે છે એ અગત્યની રહેતી નથી, કારણ કે પછી જેટલા લેયર ચડશે એને સપાટી સાથે કોઈ લેવા દેવા નથી. ખબર પડી? તો ઊંચા દબાણે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે? શૂન્ય ક્રમની. પણ નીચા દબાણે શું થાય? દબાણ નીચું હોય એટલે કે વાયુના અણુઓ આસપાસ ખૂબ ઓછા હોય તો શું થાય? સપાટી હંમેશા ખુલ્લી રહેશે. સપાટી ખુલ્લી રહેશે તો શું થશે? તો સાંદ્રતા ઉપર ડિપેન્ડ થશે. એટલે કે અધિશોષણ કેટલું થશે એ કોના ઉપર આધાર રાખશે? તો કે અંદર રહેલા ઉપર રહેલા વાયુના અણુઓની સંખ્યા ઉપર થશે કે નહીં? વાયુના અણુઓ વધારે હશે, અધિશોષણ વધારે થશે. વાયુના અણુઓ ઓછા હશે, અધિશોષણ ઓછું થશે. પણ ખૂબ ઓછા અણુઓ ધરાવતી પ્રણાલી માટે એટલે આપણે કીધેલું છે નીચા દબાણ. નીચો દબાણનો મતલબ શું થાય? કે એકમ કદની અંદર રહેલા અણુઓ, વાયુઓના અણુઓની સંખ્યા કેવી છે? ઓછી છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ સ્ટેટમેન્ટ જે છે ખાસ યાદ રાખજો. ફરીથી કહી દઉં, ઊંચા દબાણે શૂન્ય ક્રમ, નીચા દબાણે પ્રથમ ક્રમ. આની ડીપમાં માહિતી હું તમને આગળ ઉપર આપીશ. ક્લિયર? બીજી એક વાત ખાસ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે હું તમને એમ કહું કે ભાઈ અલ્ટિમેટલી ઉદાહરણ તમે તમને આપ્યા તો આ બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. બરાબર? મેં કીધું એમ કે ટેક્સ્ટ બુક ની અંદર જેટલા ઉદાહરણ છે બધા યાદ રાખવાના છે. આ તો મેં લખવાના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધેલું હોય, તમારે ટેક્સ્ટ બુક નું બરાબર રીડિંગ કરવાનું છે. જે નવી પ્રક્રિયા લાગે, જે નવી પ્રક્રિયાનો કોઈ ડેટા નવો લાગે તો એને તમારે ટીક માર્ક કરવાનો છે, અંડરલાઈન કરવાનું છે. ક્લિયર? કારણ કે MCQ બની શકે. બરાબર? તો આ બધી પ્રક્રિયાઓ તમને ડાયરેક્ટ પૂછાય. પણ સર પ્રક્રિયા ક્રમ તો ના પૂછાય ને? તો ના જ પૂછાય, કારણ કે એ તો પ્રાયોગિક વસ્તુ છે. પણ આ પૂછાય. જે વસ્તુ આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે, લખીને આપેલી છે, ડાયરેક્ટલી પૂછાઈ શકે. આ એક નિયમ યાદ રાખજો. બાકી પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રાયોગિક છે. તમે આ વસ્તુ જોઈને આ કહી શકો નહીં. ક્લિયર? હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું એક અગત્યનું એક બીજું પાસું કહી દઉં. બરાબર? કે જે તમને કામમાં આવશે. એક વસ્તુ ખબર પડી કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ કેવી હોય છે? શૂન્ય ક્રમની. ઘન પદાર્થ ઉપર વાયુનું અધિશોષણ કેવું હોય છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. એવી રીતે એક વસ્તુ યાદ રાખજો, વિષમાંગ પ્રણાલીમાં જે પ્રક્રિયાઓ થતી હશે એ મોટા ભાગે શૂન્ય ક્રમની હશે. તો જો આ વિષમાંગ પ્રણાલી છે ને, આ ઘન પદાર્થ અને આ શું છે? વાયુ. ખબર પડી? એટલે વિષમાંગ પ્રક્રિયાઓ જ્યારે હોય, જ્યારે એવું કોઈ ઉદાહરણ આપ્યું હોય જેની અંદર વિષમાંગ પ્રક્રિયા દેખાતી હોય તો એ ઉદાહરણ કોનું હશે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનું હશે. દાખલા તરીકે હું એમ કહું કે નિકલની સપાટી ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ ભાઈ કેવું હશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ખબર પડી કે નહીં? બરાબર? તો કોઈ પણ, આ તો મેં ભૌતિક પ્રક્રિયાની વાત કરું છું, અધિશોષણ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ, જો અહીંયા રાસાયણિક પ્રક્રિયા અધિશોષણ પછી થાય છે. બરાબર? તો એ પ્રક્રિયાઓ કેવી થઈ જશે? વિષમાંગ પ્રણાલીની શૂન્ય ક્રમની પ્રક્રિયા. આ વસ્તુ મગજમાં રાખવાની. ખબર પડી? ઓકે. નેક્સ્ટ. હવે નેક્સ્ટ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એના ઉદાહરણ જોઈ લઈએ. મોટા ભાગે મેં કીધું જ છે, પહેલેથી જ કીધેલું છે કે ભાઈ મોટા ભાગે આપણા જે દાખલાઓ છે એ આના જ હશે. એટલે ક્યારેક યાદ રાખજો. બરાબર? ક્યારેક જો ભૂલથી કોઈ દાખલાની અંદર તમને પ્રક્રિયા ક્રમ આપવાનો રહી ગયો હોય અથવા હિન્ટ તો આપેલી હશે તમને, હિન્ટ કેવી રીતે આવશે એની વાત મેં તમને થોડીક વાર પહેલા કરેલી હતી. બરાબર? તો એ હિન્ટ તમને આપેલી હશે, પણ કદાચ તમને એવું લાગે કે કોઈ હિન્ટ પણ નથી દાખલાની અંદર, કે પ્રક્રિયા ક્રમ ખરેખર આપવો જોઈતો હતો અને કોઈ હિન્ટ પણ નથી આપેલી, કેવી રીતે નક્કી કરવું? તો ત્યાં તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈને દાખલો ગણશો તો 98% તમારો દાખલો સાચો છે. ખબર પડી? કારણ કે હવે જો બે પ્રક્રિયાઓ છે, આ બે પ્રક્રિયાને લગતા આપણી પાસે દાખલાઓ છે. બરાબર? તો એના સિવાયના દાખલાઓ આપણા કોર્સની અંદર જ નથી. તો આના દાખલાઓ તો બહુ ઓછા હશે. આનું સમીકરણ પણ એકદમ સહેલું છે. બરાબર? એટલે મોટા ભાગના જે દાખલાઓ છે આના ઉપર આધારિત જ હોય છે. એક વસ્તુ ખબર પડી ગઈ. એ દાખલા હમણાં જ આપણે શરૂ કરવાના છે. બરાબર? તો એ હમણાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. બરાબર? તો મોટા ભાગના દાખલા એ આ ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઉપર હશે. તો એ બધા કેવા હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. ક્લિયર? જોઈએ આપણે ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ આપેલું છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ, તો અહીં જો ઉદાહરણ તમને આપેલું છે, આ એક રિડક્શનની પ્રક્રિયા છે. દ્વિબંધ હોય તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને શું થઈ જાય? સંતૃપ્ત બંધ બને. ઇથિનમાંથી ઇથેન મળે. બરાબર? તો આ પ્રક્રિયા જે છે એ શું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા.
હવે અહીંયા મેં તમને કીધું કે વિષમાંગ પ્રણાલીની અંદર થતી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની હોય છે, તો કોઈ ઊંધું નહીં કરતા કે સમાંગ પ્રણાલીની બધી પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય છે. સમાંગ પ્રણાલીની પ્રક્રિયાઓ પ્રથમ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, બરાબર, દ્વિતીય પણ હોઈ શકે, તૃતીય પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એના માટે એવો કોઈ નિયમ તમારે બનાવવાની જરૂર નથી. આ એક નિયમ કીધો એ યાદ રાખવાનો છે. ક્લિયર? હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયકની સાંદ્રતાની એક ઘાતના સમપ્રમાણમાં હશે કે નહીં, તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે કોઈ મને એમ કે સર H2 પણ હોવું જોઈએ, તો હોવું જોઈએ, બરાબર, મેં ક્યાં ના પાડી? અલ્ટિમેટલી પ્રાયોગિક રીતે એ વસ્તુ ડિપેન્ડેડ નથી, એટલે કે H2 ના સંદર્ભમાં એ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાશે. ખબર પડી? આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ લીધું છે, એટલે આ ઉદાહરણ તમે ત્યાં આપી શકો. ખબર પડી? બરાબર. હવે કેમ H2 નથી લીધું? એ પ્રાયોગિક વસ્તુ છે, એટલે હું કહી શકું નહીં. એનો પ્રયોગ કરું, H2 ની હું સાંદ્રતા બદલું, પણ વેગમાં કઈ ફરક નથી પડતો. ઇટ મીન્સ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. કોણ? હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજનની સાંદ્રતા ઉપર રાસાયણિક પ્રક્રિયા ડિપેન્ડ કરતી નથી. સાંદ્રતા પ્રક્રિયાનો વેગ ડિપેન્ડ કરતો નથી. C2H4 ઉપર ડિપેન્ડ કરે છે. કેટલા પ્રમાણમાં ડિપેન્ડ કરે છે? તો કે ભાઈ મેં સાંદ્રતા બમણી કરી તો વેગ બમણો થયો, સાંદ્રતા 3 ગણી કરી, વેગ 3 ગણો થયો. ઇટ મીન્સ એની ઘાત કેટલી હશે? 1 હશે. આવા દાખલાઓ મેં તમને કરાવેલા છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. બધા જ રેડિયો સક્રિય તત્વોનો ક્ષય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય. જેમ આની અંદર એક વાક્ય ઇમ્પોર્ટન્ટ હતું કે વિષમાંગ પ્રણાલી, બરાબર, એમ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય. રેડિયો સક્રિયતા જ્યારે આવે ત્યારે તમને કીધું નહીં હોય કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તમારે ધાર લેવાનું. રેડિયો સક્રિયતા ખ્યાલ છે તમને કે પરમાણુના કેન્દ્રનું વિખંડન થઈને જુદા જુદા પ્રકારના રેડિયો એક્ટિવ વિકિરણો જે છે બહાર પડતા હોય, તો એ પ્રકારની જે પ્રક્રિયા છે એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. લોક કરી દેજો મગજની અંદર. બરાબર. ઘણી બધી વાર આ ઉદાહરણ જે છે MCQ ની અંદર આવશે. કોઈ પણ પ્રકારની હિન્ટ નહીં હોય, પણ હિન્ટ શું છે? રેડિયો સક્રિયતા આવી, ક્ષય આવ્યો, વિખંડન આવ્યું, ઇટ મીન્સ કે સમજી લેવાનું એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે, રેડિયમનું ઉદાહરણ આપેલું છે, તો એ અલ્ટિમેટલી તમને રેડોનનું ઉદાહરણ, રેડિયમનું ઉદાહરણ છે, તો એ અલ્ટિમેટલી તમને આ ટાઈપે તમે જોવા મળે. એની અંદર શું થાય? તો કે રેડિયો સક્રિય વિકિરણોનું ઉત્સર્જન થાય, કેન્દ્ર તૂટી અને એના કરતા નાના કેન્દ્રોમાં એનું રૂપાંતર થઈ જાય, તો પરમાણુ ક્રમાંક બદલે એટલે તત્વ પણ બદલી જાય કે નહીં? હવે 88 હતું, એની અંદરથી 2 પ્રોટોન જે છે એક કેન્દ્રનું વિખંડન થઈને અલગ પડ્યા, તો 2 પ્રોટોન વાળો હિલિયમ બની ગયો અને બીજું શું બની ગયું? આયર્ન. હિલિયમ જે છે એ અલ્ટિમેટલી આલ્ફા કિરણો સ્વરૂપે મુક્ત થતા હોય ઘણીવાર. ખબર પડે છે? તો એ વસ્તુ પણ અહીંયા તમને જોઈ શકાય છે. અને એ 2 હિલિયમ વાળા પરમાણુ દૂર થઈ ગયા, તો અલ્ટિમેટલી 88 માંથી કેટલું થઈ ગયું? 86. તો 86 વાળું કોણ છે? રેડોન, આરએન. ક્લિયર? હવે આ વેગ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો તમે પ્રક્રિયા આ થઈ ગયો તો અલ્ટિમેટલી એની એક ઘાત તમે લખી શકો. અને આ આપણું છે વિકલન વેગ સમીકરણ. આ શું છે? વિકલન વેગ સમીકરણ. આ વિકલન વેગ સમીકરણ છે, પણ આપણે કોની વાત કરીએ છીએ? શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. ક્લિયર? સોરી, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તેવી જ રીતે બીજા ઉદાહરણ પણ તમને ટેક્સ્ટબુક ની અંદર આપેલા હશે. બરાબર, ટેક્સ્ટબુક નું રીડિંગ કરતા જાજો. વારંવાર હું કહું છું તો ધ્યાન આપજો. તેવી જ રીતે N2O5 અને N2O નું વિખંડન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આના રિએક્શન લગભગ તમને ટેક્સ્ટબુકમાં નથી આપેલા, પણ આ રીતેનું વિખંડન થાય. N2O5 એનું વિખંડન છે ને P વિભાગની અંદર તમારે એવું હશે એટલે તમને ખ્યાલ હશે. તો N2O5 નું વિઘટન થઈને શું મળે? NO2 NO3 મળે. અને N2O એનું વિખંડન H2O ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ વિખંડન થઈને શું મળે છે? નાઇટ્રોજન, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ તમને મળે. ક્લિયર? તો આ પ્રક્રિયાઓ પણ યાદ રાખજો. આ ખાસ અગત્યનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 2 વસ્તુ અગત્યની: ઉત્સેચકીય પ્રક્રિયાઓ અને વિષમાંગ પ્રણાલીની અંદર થતી પ્રક્રિયાઓ મોટા ભાગે કેવી હોય છે? શૂન્ય ક્રમની હોય છે. ક્લિયર? હવે દાખલાઓ ઉપર આપણે મૂવ કરીએ. જોઈએ મિત્રો, હવે ધીમે ધીમે આપણે દાખલાઓ તરફ જઈએ છીએ. તો દાખલાઓની અંદર ખાસ સૂત્રો અગત્યના હોય છે. તો કેટલાક સૂત્રો મેં લખેલા છે. અગાઉ આપણે બીજા સૂત્રો પણ જોઈ ગયા છે, વિકલન વેગ સમીકરણ ને એ બધા, ત્વરિત વેગના સૂત્રો, તો એ અને સરેરાશ વેગના સૂત્રો, તો એ બધા ચીલાચાલુ સૂત્રો છે, તો એ નથી લખતો અહીંયા. બરાબર. ત્યાર પછીના જે સૂત્રો છે
એના ઉપર દાખલો આપણે ગણી ગયા. ત્યાર પછીના જે સૂત્રો છે એ અહીંયા ટાંકવામાં આવેલા છે, તો જોજો. અગત્યના સૂત્રોની અંદર ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન જે આપણે જોયું એની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ r0 rt upon t. મેં તમને ત્યારે પણ કીધેલું હતું કે r0 r upon t આપણે સાબિત કરેલું હતું, પણ હવે r છે ને એને શું કહી દઈશું t. કારણ શું ખબર? તો કે હવે પછી કોઈ પણ સમયની સાંદ્રતા આપણે જોઈશું. માનો કે એક જ પ્રક્રિયા માટે બે વાર તમને પૂછેલું હોય કે ભાઈ 5 મિનિટ પછી કઈ સાંદ્રતા હશે, અથવા તો 5 મિનિટ પછી વેગ અચળાંક, 10 મિનિટ પછી વેગ અચળાંક. તો એના માટે તમારે 5 મિનિટ માટે એક r આવશે, 10 મિનિટ માટે બીજો r આવશે. તો એને આપણે કેવી રીતે મેન્શન કરીશું? r5 r10 આ રીતે. એટલે t સમય હોય તો આપણે t લખી દેવાનું, બરાબર. એટલે હવે સૂત્રની અંદર આપણે r ના બદલે માત્ર rt લખીશું. ક્લિયર? તો k અને t 1/2 અર્ધાયુષ્ય સમયનું સૂત્ર જે છે એ શું છે? 1/2 r0 upon k. આનો મતલબ શું થયો? તો કે r0 ના સમપ્રમાણમાં છે. આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો, બહુ મહત્વની વસ્તુ છે. આના ઉપરથી એક વસ્તુ આપણે સાબિત કરી શકીએ, તમને કહું. ક્લિયર? હવે તમને એમ થશે સર એક ત્રીજું સમીકરણ પણ હતું કે જેને આપણે કહેતા હતા કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. તો એ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એ વસ્તુ આના ઉપરથી આવી જાય. જો t ને આ બાજુ લાવો એટલે kt અને r0 ને આ બાજુ લઈ આવો એટલે એ આ બાજુ આવી જશે. એટલે આખું સૂત્ર તમને મળી જશે કે rt kt kt r0. બરાબર? તો આના ઉપરથી જ આવે કે નહીં? તો એ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? ખોટી આપણી રેમ અને મેમરી વાપરવાની જરૂર નથી. આના ઉપરથી તારવી શકાય. ક્લિયર? ઓકે. દાખલા માટે તો આ બે જ અગત્યના છે ભાઈ. નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો એ જ રીતે k નું સૂત્ર શું થશે? તો કે 2.3, કારણ કે આપણે લોગ વાળું સૂત્ર જ કામનું છે. બરાબર? આપણે ln વાળું સૂત્ર કામનું નથી. તો k 2.303 upon t log r0 upon rt. rt શું હશે? t સમયની સાંદ્રતા. ક્લિયર? નેક્સ્ટ, t1/2 નું સૂત્ર શું છે? તો કે 0.693 upon k, કે જે r0 ની સાંદ્રતાથી કેવું છે? સ્વતંત્ર. એનો મતલબ કે r0 પ્રારંભિક સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. ક્લિયર? લોગ મિત્રો હજુ કોઈને જોતા ના આવડતા હોય તો એ 11મા ધોરણની અંદર જોઈ લે. 11મા ધોરણમાં મેં કમ્પ્લીટ લોગ જોતા શીખવાડેલું છે. તો એ નહીં આવડે તો આ દાખલાઓ નહીં આવડે. અને મેં તમને પહેલા જ કીધું છે કે સૌથી વધારે દાખલા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જોઈશું. તો લોગ તો આવડવા જોઈએ જ, કારણ કે આનું મેઇન સૂત્ર આ જ છે. મેઇન સૂત્ર ઉપર તમારે બધી વસ્તુ અને બધું આપણે કાર્ય કરીશું. તો અલ્ટિમેટલી લોગ નહીં જોતા આવડતા હોય તો અહીં મુશ્કેલી પડશે. તો લોગ જોતા આવડવા જોઈએ. બરાબર? જેને વધારે મહેનત નથી કરવી, થોડુંક માઇન્ડ વિકસાવવું નથી, તો એ લોકો કેલ્ક્યુલેટરની અંદર શીખી લે. કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરવું એ વસ્તુ પણ મેં તમને લખાવેલી છે. મિસપ્લેસ થઈ ગયું હોય તો ફ્રેન્ડને પકડજો અને એ તમને લખાઈ આપશે. બરાબર? મોટા ભાગના બધાને એક વસ્તુ ખબર છે અને એના ઉપર માસ્ટરી હોવી જોઈએ. એ વસ્તુ યાદ જ હોવી જોઈએ કે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કાઢી શકાય. ક્લિયર? હવે જો આ વસ્તુ ખબર પડી કે નહીં તમને કે ભાઈ પ્રથમ શૂન્ય ક્રમ માટે r0 ના સમપ્રમાણમાં, પ્રથમ ક્રમ માટે સાંદ્રતાથી સ્વતંત્ર. તો હું એમ કહી શકું કે નહીં કે જેમ જેમ તમે ક્રમ વધારતા જાઓ છો એમ તમે r0 વડે ગુણતા જાઓ છો એમ કહેવાય કે નહીં? સોરી, ભાગતા જાઓ છો એમ કહેવાય કે નહીં? પેલા r0 હતું, પછી r0 ભાગ્યા શું કરો? એક r0, એટલે સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયું. હવે પાછું તમે r0 વડે ભાગો એટલે નેક્સ્ટ સ્ટેપ માટે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તમે શું કહી શકો કે હવે પાછું તમે r0 વડે ભાગશો તો અલ્ટિમેટલી હવે તો કઈ છે નહીં. તો તમે કહી શકો કે t1/2 is proportional to 1 upon r is equal to નહીં આવે, કારણ કે અહીંયા અચાનક બદલાઈ જાય. બરાબર? તો એ વસ્તુ તમારા હાયરમાં આવશે. હાયર જે ધોરણોમાં તમે ભણશો ત્યારે દ્વિતીય ક્રમ અને એની સાબિત તમારે આવશે. તો t1/2 is equal to આના ઉપરથી કહી શકું કે આ સમપ્રમાણમાં, આ સ્વતંત્ર, તો આ વ્યસ્ત પ્રમાણમાં હશે. બરાબર? હવે તમે જો થોડુંક મગજ લગાવો કે તૃતીય ક્રમ માટે શું હશે? હજુ એકવાર પાછું ભાગવું પડશે મારે. તો તૃતીય ક્રમ માટે હું આવું લખી શકું કે નહીં? આ પૂછાય છે. ભાઈ તૃતીય ક્રમ માટે પણ પૂછી શકાય. r0 નો સ્ક્વેર લખાય. ચતુર્થ ક્રમ માટે શું થશે? r0 નો ક્યુબ થઈ જશે છેદમાં. બરાબર? તો આ પૂછાય છે તમને. હા, તો આ વસ્તુ ખાસ MCQ માં પૂછાય, પણ ચલન વાળું હશે.
આખું સૂત્ર નહીં પૂછાય. ક્લિયર? હવે આના ઉપરથી હું જનરલ સૂત્ર લઉં કે ભાઈ n માં ક્રમની પ્રક્રિયા માટે શું થાય. તો તમે એક વસ્તુ માર્ક કરી, દ્વિતીય ક્રમ હોય તો ઘાત 1, તૃતીય ક્રમ હોય તો ઘાત 2. એનો મતલબ ક્રમમાંથી એક બાદ થાય છે કે નહીં? તો આવું કરી શકાય. t1/2 is proportional to 1/r⁻n-1, અથવા આને ઉપર લઈ લો તો આ આમ થઈ જાય. તો શું થઈ જાય? t1/2 is equal to r⁻1 - n લખી શકાય. હવે યાદ રાખવું બહુ ઈઝી છે કે નહીં? કારણ તો કે ભાઈ વેગ અચળાંકના સૂત્રની અંદર જે સાંદ્રતાની ઘાત હતી એ પણ 1 - n હતી, આ પણ 1 - n છે. તો યાદ રાખવું કેવું છે? ઈઝી. આ પણ સાંદ્રતા છે, તે પણ સાંદ્રતા હતી. બરાબર? આ વસ્તુ પણ તમને પૂછાય છે તમારા MCQ ની અંદર. બહુ બધા MCQ નીકળી શકે. એમ કહેવાય ને કે એક શબ્દમાંથી MCQ નીકળી શકે. તો બરાબર સમજેલા હોય તો ઇશ્યુ થાય નહીં. આવડતું હોય તો બધું આવડે, ખબર પડી? અને આ આવડતું હોય તો બધા દાખલા આવડશે, કોઈ વાંધો નહીં આવે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના આલેખોની વાત કરી. બરાબર? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો આલેખ આપણે કયો દોરીએ છીએ? log r વિરુદ્ધ t નો. બરાબર? એનો આલેખ સીધી રેખા મળશે. સીધી રેખા કેવી મળે છે? મેં તમને કીધું છે ઢાળ ઋણ હોય ત્યારે આ પ્રકારની રેખા મળશે. બરાબર? તો એ રેખા મળે છે અને એ રેખા જે છે એનો ઢાળ શું હોય છે? તો કે -k/2.303. આ યાદ રાખજો, ઘણી બધી વાર પૂછાયું છે અને ઘણી બધી વાર ભૂલો પણ થઈ છે એટલી બધી. બરાબર? કેમ? કારણ એ કંઈક જ છે કે ભાઈ તમે અહીંયા શું લખી નાખો ખબર કે ભાઈ સરે ટેક્સ્ટ બુક ની અંદર અથવા તો સાબિત કર્યું ત્યારે શું લખાયું હતું? તો કે -k. પણ સરે ત્યાં ln લીધેલું હતું, એ યાદ રાખતા નથી તમે. બરાબર? એટલે જો તમને ગ્રાફ log r વિરુદ્ધ t નો કીધો હોય તો આ ઢાળ આવશે. પણ માનો કે તમને ગ્રાફ ln r વિરુદ્ધ t નો કીધો છે તો તમારો ઢાળ શું આવશે? -k. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું. બરાબર? એટલે તમારો પ્રોબ્લેમ થશે નહીં. અને એનો આંતરછેદ શું થશે? તો કે ભાઈ log r0. હવે ln વાળો ગ્રાફ હોય તો ln r0. નેક્સ્ટ, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ શું હતો? તો કે ભાઈ rt અથવા તો r વિરુદ્ધ t નો ગ્રાફ. બરાબર? એ પણ સીધી રેખા મળશે, સેમ સીધી રેખા મળશે કારણ કે ઢાળ તો એનો પણ ઋણ જ છે. હવે એ ઢાળ જે છે એ કેટલો મળશે? તો કે -k જેટલો મળશે. આમાં બીજો કોઈ ફેરફાર નથી ને આ ઓછું પૂછાય છે, વધારે પૂછાતું પણ નથી. આંતરછેદ કેટલો હશે? r0 જેટલો હશે. આગળ, મોટા ભાગે ઉત્સેચકીય પ્રક્રિયાઓ વિષમાંક પ્રણાલીમાં થતી હોય છે અને શૂન્ય ક્રમની હોય છે. મેં તમને કીધું એ વસ્તુ મેં નોંધમાં લખીને આપી દીધી જેથી કરીને તમારા મગજમાં રહે. અને બીજી વસ્તુ કે ભાઈ રેડિયો સક્રિયતા એ પણ શું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ બે પોઈન્ટ્સ ખાસ અગત્યના છે, તો મેં તમને લખીને આપી દીધા જેથી કરીને તમે એને મિસ ના કરો, એ વસ્તુ તમારી સામે આવી જાય. ક્લિયર? તો આ વસ્તુ અહીંથી લખી લેજો. બરાબર? અને બાકીના જે આની પહેલાનું જે હતું એની હું તમને PDF આપીશ. ક્લિયર? હવે દાખલાઓ ઉપર જઈએ. દાખલાઓ બધા બોર્ડ ઉપરથી લખવાના છે, એની PDF હું આપીશ નહીં. ક્લિયર? અને છે પણ નહીં મારી પાસે, ખબર પડી? તો અલ્ટિમેટલી એ બોર્ડ ઉપરથી તમારે લખવાના છે જેથી કરીને તમારે જાતે ગણાય. બને તો શું કરવાનું? બોર્ડ ઉપર હું ગણાવું છું એ જોઈ લો, સમજી લો અને પછી એ રકમ તમારી જે કોપી છે જેની અંદર તમે કરો છો એમાં લખી અને એ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચેક ચાક થાય કાંઈ વાંધો નહીં ભાઈ, તમારી જ બુક છે, તમારે જ વાંચવાની છે, એનો કોઈ ઇનામ કોઈને મળવાનું નથી કે એના કોઈ માર્ક્સ નથી. બરાબર? તો આપણે વાંચવા માટે જ છે, તો એક પ્રેક્ટિસ આપણે ત્યાં થઈ જાય. બરાબર? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તે રીતે કરશો તો વધારે સારું. ક્લિયર? તમને ખબર પડશે કે મારી દાખલામાં ક્યાં ભૂલ થાય છે. શરૂઆતમાં ભૂલો વધારે હશે. જો આ જ પેટર્ન તમે ફોલો કરશો તો ભૂલો ધીમે ધીમે ગાયબ થતી જશે. ક્લિયર? તો જઈએ જોઈએ મિત્રો નેક્સ્ટ. હવે દાખલા ઉપર આપણે ધીમે ધીમે જઈએ છીએ. બરાબર? તો હવે આપણા લોજિક્સ જે છે એકદમ કમ્પ્લીટ હોવા જોઈએ. શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા તેમજ વિકલન વેગ સમીકરણ અને સરેરાશ વેગના સૂત્રો બરાબર મગજમાં હોવા જોઈએ. સૂત્રો વધારે નથી પણ દાખલાની પેટર્ન ઘણી બધી વધારે છે, તો ખાસ લોજિક ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. તો જોઈએ. બરાબર? પ્રક્રિયા N2+3H2 gives 2NH3 માટે -dH2/dt તમને આપેલી છે વેલ્યુ હોય તો એમોનિયાના સર્જનનો વેગ કેટલો થાય. બરાબર? તો આ પ્રકારના MCQ પણ આવે અને 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે. તો કેવી રીતે આનો આન્સર આપવો? આપણને ખબર છે કે પ્રક્રિયા જે છે આપણી પાસે, બરાબર, એના માટે પ્રક્રિયા વેગ શું થશે?
પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગને તમે ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકો, બે પ્રક્રિયકો અને એક નિપજ. બરાબર. તો આપણને આની અને NH3 ની વાત કીધી છે, તો આપણે બેના સંદર્ભમાં જો વ્યાખ્યાયિત કરીએ તો શું થાય? તો કે -1/3 dH2 by dt is equal to, આ પ્રક્રિયક નથી, નિપજ છે માટે પ્લસ આવશે, 1/2 d ચોરસ કૌંસ બરાબર કરવાનો છે. બરાબર, માર્ક્સ કપાઈ જશે નહીં તો. ક્લિયર? હવે આને ભૂલી જાઓ, આ બેને જો આપણે કમ્પેર કરી દઈએ, બરાબર, તો આપણે શું જોઈએ છે? dNH3/dt. તો હું અહીંયા એ વસ્તુ કરી શકું કે નહીં? બરાબર. તો is equal to, સોરી, અહીંયા આને આ બાજુ લઈ આવો. બરાબર, એટલે શું થઈ જશે? તો કે 1/2 ઇન્ટુ એક સ્ટેપ વધારે લખીએ, કોઈ ઇશ્યુ નથી મને, NH3/dt is equal to, -H2 ની વેલ્યુ જો અહીંયા આપેલી છે, -H2 ની એનો મતલબ માઈનસ સાથે આ વેલ્યુ છે, તો મારી વેલ્યુ જે છે હું ડાયરેક્ટ મૂકી દઈશ, 1/3 અહીંયા છે. હવે આ વેલ્યુ જો મૂકી દઉં 0.3 ઇન્ટુ 10⁻⁻⁴. હવે બધાને ખબર પડે કે અહીંયા જવાબ શું આવશે? 0.1. તો અહીંયા આપણે હવે dNH3/dt ને સૂત્રનો કરતા બનાવી દઈએ. શું મળશે મને? 2 આ બાજુ જશે, 0.1 ઇન્ટુ 2 એટલે જવાબ તમારો આવશે 0.2 ઇન્ટુ 10⁻⁴ મોલર પર સેકન્ડ. આ તમારો આન્સર. પ્રક્રિયા વેગનો કે પછી ક્ષયનો કે સર્જનનો એક જ એકમ હશે, મોલર પ્રતિ સેકન્ડ. વેગ સોરી એકમ કોના બદલશે? વેગ અચળાંક. ક્લિયર? તો એ ખાસ ધ્યાનમાં રાખો. હવે આવો જ સેમ દાખલો અહીંયા છે. બરાબર, તો આ તમારે હોમવર્કમાં કરવાનો છે, એનો આન્સર મેં અહીંયા આપેલો છે. બરાબર, H2 સોરી હોમવર્કમાં. બરાબર, હવે એક વસ્તુ યાદ રાખજો. બરાબર, થોડુંક લોજિકલ અહીંયા રહેવું પડશે, ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર તમને એવું પણ પૂછેલું હોય પ્રક્રિયા, બરાબર, તમે ધ્યાન રાખજો ખાસ કે પ્રક્રિયા 3a/4b માટે તમને કીધેલું હોય એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ આ છે, તો b ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ શોધો. આવો પ્રશ્ન પણ પૂછેલો હોય તો તમારે થોડુંક લોજિક લગાવવું પડશે, કારણ કે પ્રક્રિયા વેગ તો અચળ હોય ભાઈ બે માટે. તમે એના સંદર્ભમાં લખો કે બી ના સંદર્ભમાં લખો, બરાબર, તો થોડુંક લોજિક લગાવવું જોઈએ કે ભાઈ એવો ક્વેશ્ચન પૂછે નહીં, બે સેમ જ હોય. બરાબર, તો શું પૂછેલું હશે? તો કે એ ના ક્ષયનો વેગ અને બી ના ઉત્પન્ન થવાનો વેગ. સેમ વસ્તુ અહીંયા પણ હોઈ શકે, તો થોડુંક મગજ લગાવીને પછી આન્સર આપવો. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, એવી રીતે પણ પૂછી શકે. ફરીથી કહી દઉં, 3a/4b માટે એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ 3 × 10⁻³ મોલર પર સેકન્ડ છે, તો b ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ શોધો. આવી રીતે પણ પૂછી શકે. તો આન્સર જે છે તમારે પ્રક્રિયકોને અનુલક્ષીને આપવાનો છે. ક્લિયર? તો હોમવર્કમાં અત્યારે જ ગણી નાખજો. બરાબર, પછી આ વસ્તુ પેન્ડિંગ રાખશો તો પછી બધું ગાયબ થઈ જશે, કારણ કે આ બધા એક્સ્ટ્રા દાખલાઓ હોય, પછી તમને ક્યાંય મળશે નહીં અને તમે ભૂલી જશો. અલ્ટિમેટલી તમારી પ્રેક્ટિસ થશે નહીં. રકમ લખવાની, દાખલાની જવાબ, બધી વસ્તુ સાથે સાથે જ કરતા જજો. પેન્ડિંગ રાખ્યું એટલે બધી વસ્તુ જે છે એ સમજવામાં મુશ્કેલી ઉત્પન્ન થવા માંડશે, કારણ કે એક લેવલ પછી ધીમે ધીમે હું એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર જઈશ, તો ત્યાં સુધીમાં તમારા સિમ્પલ દાખલાઓ પહેલા સોલ્વ કરતા શીખવા પડશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ કેટલાક દાખલાઓ જોઈએ મિત્રો. પહેલા તો હું તમને હોમવર્કના દાખલા કહી દઉં. હવે તો આ દાખલાઓ આપણે આ ટાઈપના પહેલા પણ ગણી લીધેલા છે ને એક દાખલાની પ્રેક્ટિસ પણ કરેલી છે. તો જો આ દાખલો છે ને, આ છે આખે આખો. બરાબર, કારણ કે હું નીચે પેલું સાંદ્રતા લખવાની ભૂલી ગયો એટલે આ જગ્યાએ લખેલી છે. તો જોજો, 1100 કેલ્વિન તાપમાને આ એક પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયાનો વિકલન વેગ નક્કી કરવા માટે કરેલા પ્રયોગોના પરિણામો નીચે મુજબ છે. એટલે કે આ. બરાબર, તો આના ઉપરથી તમારે પ્રક્રિયાનો વિકલન વેગ તારવવાનો છે, એટલે આવું સમીકરણ. બરાબર, હવે નથી આપણી પાસે, એટલે વેગ ઇઝ ઇક્વલ ટુ k * સાંદ્રતા અને એની ઘાત. આ રીતનું જે આપણે સમીકરણ લખીએ છીએ એ વિકલન વેગ સમીકરણ કહેવાય. તો એ તમારે તારવવાનું છે, પણ એના માટે તમારે શું જોઈશે? ઘાત. તો ખાસ ઘાત મેં જો અહીં આપેલી છે, આન્સર છે. આ બ્લુ કલરમાં જે લખેલા છે ને એ બધા શું છે? આન્સર છે. પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે ને વેગ અચળાંક શોધવાનો છે, તેના આન્સર આ આવશે.
પ્રેક્ટિસ કરજો કેવી રીતે ગણવાનું છે, તમને ખ્યાલ છે. આવો જ એક બીજો દાખલો અહીંયા છે, તો આ પણ દાખલો તમારે ગણવાનો છે. બરાબર. આપેલ પ્રક્રિયા 2x + y gives નિપજ માટે નીચેના પરિણામો પ્રાપ્ત થયા છે, તો વિકલન વેગ સમીકરણ તારો. તો આના માટે પણ તમારે શું જોશે? a અને b એટલે કે ઘાત. પછી તમે ભલે xy કહેતા હોય, બરાબર, પણ એ ઘાત તમારે જોઈશે, તો ઘાત આ એક વાત. બીજી વાત, આ લખવાથી મળી જશે એટલે જવાબ આવી ગયો? નહીં. તમને શું માંગેલું છે? વિકલન વેગ સમીકરણ. એટલે તમારે આખો જવાબ લખવો પડશે. એટલે અહીંયા x અને y બે આપણી પાસે છે, તો વેગ તમારે અહીંયા સુધી આવવું પડશે. સોરી, xy છે ને, ત્યારે જવાબ કમ્પ્લીટ કહેવાય. ક્લિયર? અહીંયા સુધી આવજો એટલે ત્યારે જવાબ તમારો કહેવાશે. અહીંયા પણ અહીંયા સુધી, અને વિકલન વેગ સમીકરણ તો પણ અહીંયા સુધી આવવાનું છે. પ્રક્રિયા ક્રમ માટે કાંઈ નથી, આ બેનો સરવાળો એટલે 2. અને અચળાંક શોધવા માટે તમારે આ સમીકરણની અંદર કિંમતો મૂકવી પડશે, કોઈ પણ એક પ્રયોગની. બરાબર. આના માટે અહીંયાથી પણ અહીંયા માંગેલું નથી, જો k ની વેલ્યુ તો નહીં દેવાની, અહીંયા માંગેલી છે, તો આમાંથી કોઈ પણ એક સમીકરણ એટલે કે કોઈ પણ એક પ્રયોગની કિંમત તો તમારા વિકલન વેગ સમીકરણમાં મૂકશો એટલે k ની વેલ્યુ તમને મળી જશે. ક્લિયર? બરાબર. તો અલ્ટિમેટલી આ દાખલા ગણેલા છે. આ બંને દાખલાઓ પાછા હોમવર્કમાં, દાખલાઓ સાથે સાથે જ ગણતા જજો, નહીં તો મુશ્કેલી પડશે. બરાબર. એક સાથે બધું ભેગું નહીં થવા દેતા, નહીં તો પછી ઉકેલવું મુશ્કેલ થશે તમારા માટે જ. ક્લિયર? તો આ ગણી નાખવાના છે. જેટલી એક દાખલા, આ બધા દાખલા આપું છું એનું કારણ શું છે? જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલો કમાન્ડ આવશે, કારણ કે આ દાખલાઓ જ એવા છે કે જેની અંદર ખાસ પ્રેક્ટિસની જરૂર પડે. તો બરાબર પ્રેક્ટિસ કરવાની છે. મોટા ભાગે હું એવું જ કરીશ કે એક પ્રકારનો દાખલો હશે, એવા જ પ્રકારનો બીજો દાખલો તમને હોમવર્કમાં આપતો રહીશ, એટલે તમારી પ્રેક્ટિસ પણ થતી રહે. બરાબર. જોઈએ નેક્સ્ટ. પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયા a ના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની છે અને b ના અનુસંધાનમાં -1 માં ક્રમની છે, ઋણ. જો પાત્રનું કદ બમણું કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થશે? હવે આ પ્રક્રિયાને કેવી રીતે ગણવું? જો આ MCQ ની અંદર પણ પૂછાય. પાત્રનું કદ બમણું કરવામાં આવે, પાત્રનું કદ 1.5 ગણું કરવામાં આવે, બરાબર, તો હોઈ શકે. તો જો કેવી રીતે આપણે કરીશું. હવે જો આપેલ પ્રક્રિયા માટે આ પ્રક્રિયા છે તેના માટેનો વેગ શું થાય? બરાબર. પહેલા તો આપણે શું કરવાનું છે? સાદું વિકલન વેગ સમીકરણ લખીએ છીએ કે નહીં? તો પ્રક્રિયા વેગ એને આપણે કહી દઈએ છીએ r1, કારણ કે બીજો પણ વેગ શોધવાનો છે ને. દર વખતે આપણે આવું જ કરીએ છીએ, સાંદ્રતામાં ફેરફાર કરવાનો હોય ત્યારે. ઇઝ ઇક્વલ ટુ k * a * b. હવે જો પ્રક્રિયા એના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની છે એટલે 2 ની ઘાત કેટલી હશે? 2. b ના સંદર્ભમાં -1 માં ક્રમની છે તો આની ઘાત કેટલી હશે? -1. આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. પ્રક્રિયા ક્રમ. હવે આગળ પ્રક્રિયા ક્રમ નથી મેળવવાનો, નહીં તો સરવાળો મારો એટલે કામ પતી ગયું. ખબર પડે છે? હવે જો આ એક વસ્તુ મારી પાસે આવી, બરાબર. હવે કદ બમણું કરવાનું છે, તો હંમેશા પાત્રનું કદ બમણું થાય તો સાંદ્રતા અડધી થાય. યાદ રાખજો. પાત્રનું કદ બમણું થયું તો છેદ છે ને લીટર શું થઈ જશે? 1/2 લીટર થઈ જશે કે નહીં? કદ અડધું થાય તો સાંદ્રતા શું થઈ જાય? અડધી થઈ જાય કે નહીં? બરાબર. અહીંયા કદ બમણું થઈ ગયું, બરાબર, તો સાંદ્રતા કેવી થઈ જશે? અડધી. માનો કે અહીંયા કીધું હોત કે પાત્રનું કદ અડધું કરતા, તો સાંદ્રતા કેવી થઈ જશે? બમણી, કારણ કે અલ્ટિમેટલી સાંદ્રતા શું હોય છે? મોલ પર લીટર. બરાબર. તો અલ્ટિમેટલી લીટર. અહીંયા છેદમાં ફેરફાર થાય, છેદ બમણો થાય તો વેલ્યુ અડધી થાય, છેદ અડધો થાય તો વેલ્યુ બમણી થાય. આ તો વસ્તુ ખબર હશે તમને, બરાબર. તો અહીંયા જો આપણે એ વસ્તુ કરીએ તો એક વસ્તુ લખી દઉં તમને કે પાત્રનું કદ બમણું કરતા સાંદ્રતા અડધી બને છે. ક્લિયર? બસ. હવે સાંદ્રતા આવી ગઈ તો આપણે સાંદ્રતા ઉપરથી જે વસ્તુ કરતા એ રીતે કરવાની. તો નવો પ્રક્રિયા વેગ કેટલો હશે? એને નવો પ્રક્રિયા વેગ r2 કહી દઈશું. તો r2 શું લખી શકાય? k * a/2 થશે કે નહીં? હવે તો કારણ કે સાંદ્રતા અડધી થઈ ગઈ
બમણી થતા તો 2a કરતા, બરાબર. અને અહીંયા શું થશે, b ની સાંદ્રતા પણ અડધી, બરાબર. આની ઘાત છે 2, આની ઘાત છે -1. હવે આની અંદરથી જો અચળ અંકો આપણે બહાર કાઢીએ તો શું મળશે મને, બરાબર. r2 ઇઝ ઇક્વલ ટુ, જો અહીંથી શું બહાર આવશે, 1/4 બહાર આવશે કે નહીં, ઇન્ટુ અહીંથી શું બહાર આવશે, માઇનસ ઘાત, બરાબર, 2 ને ઉપર લઈ જાવ એટલે 2 થઈ જાય કે નહીં. તો આના બદલે એક સ્ટેપ બચાવવા માટે 2/1 લખી શકું, અને પછી k ઇન્ટુ a ઇન્ટુ b, એની ઘાત તો એમનો જ રહેવાની છે, ક્લિયર. પણ આ શું છે, r1, તો આપણે શું કહી શકીએ, r2 ઇઝ ઇક્વલ ટુ, આ તો r1, 2 દુ 4, તો અહીંયા જવાબ શું થયો, r1/2. એનો મતલબ વેગ કેવો થશે, અડધો થશે. એટલે એ લખવાનું નીચે કે વેગ અડધો થશે, ક્લિયર. આ રીતે દાખલો થાય. મોસ્ટ ટાઈમ પે દાખલા છે આ, ફોર MCQ, બરાબર. મોસ્ટ ટાઈમ પે આ ટાઈપના બહુ બધી વાર પૂછાય. પછી આનો આ ના હોય, કદ 3 ગણું કરતા હોય, કદ ત્રીજા ભાગનું કરતા હોય, કદ અડધું કરતા હોય, બરાબર. હવે તમને એમ કે કદ દોઢું કરતા અથવા એટલે કે દોઢ ગણું કરતા, તો 1.5 ગણું, તો પછી મુશ્કેલીઓ વધતી જાય, બરાબર. તો શું કરવું, કારણ કે હવે અહીંયા 1.5 ગણું હોય તો શું થાય, હવે 2 પાછા લોચા પડે, લોગમાં જવું પડે પછી આપણે ઘાતને ઉતારવા માટે, બરાબર. તો એના માટે એક શોર્ટકટ પણ છે કે જે તમારે ખાસ કામમાં આવવાની છે, બરાબર. મેં તમને કીધું હતું કે શોર્ટકટ આપીશું આના માટે. તો એ શોર્ટકટ શું છે, તો યાદ રાખજો કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો 1 વોલ્યુમ ચેન્જ રેસ ટુ n. n શું છે, પ્રક્રિયા ક્રમ. બસ આ શોર્ટકટ ખબર પડી. એટલે કે પ્રક્રિયા વેગ કેટલો હશે, કારણ કે અહીંયા ખાલી ચેન્જ જ જોવાનો છે. પ્રક્રિયા વેગ બમણો થશે, અડધો થશે, કેટલામાં ભાગનો થશે, બરાબર. તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્યુમ ચેન્જ, જે વોલ્યુમ ચેન્જ કરતા હોય એની n ઘાત. n નો મતલબ થાય છે પ્રક્રિયા ક્રમ જેટલી ઘાત, બરાબર. હવે અહીંયા જોજો, આ વસ્તુ 2 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. જોજો પ્રક્રિયા ક્રમ કેટલો છે, -1 અને 2 નો સરવાળો કરો તો કેટલો જવાબ આવે, 1, બરાબર. તો હું અહીંયા શું કરી દઉં છું, 1 વોલ્યુમ કેટલું કર્યું આપણે, પાત્રનું કદ બમણું કર્યું ને, એટલે વોલ્યુમ કેવું થયું, બમણું. તો બમણું કર્યું અને એની ઘાત શું થઈ જશે, 1. પ્રક્રિયા ક્રમ 1 છે, તો અલ્ટિમેટલી 1/2 આવી ગયો જવાબ. છો વેગ કેવો થશે, અડધો થશે. વેગ કેવો થશે, અડધો થશે. આવી ગયો કે નહીં જવાબ. તો MCQ માટે આ જે તમારું શોર્ટકટ ટ્રીક છે એનો ઉપયોગ કરવાનો, બરાબર. આટલી બધી લોંગ પેલી ટ્રીકનો ઉપયોગ કરવાનો નથી. 2 જ મિનિટમાં જવાબ આવે, ક્લિયર. હવે બીજું જોજો. હવે એક બીજું સૂત્ર પણ છે, આ વોલ્યુમનું સૂત્ર છે. હવે સાંદ્રતાનો ફેરફાર થતો હોય તો પણ તમે ઈઝીલી શોધી શકો. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા નો ફેરફાર અને એની ઘાત n. સાંદ્રતાનો જે ફેરફાર થયો હોય એની ઘાત તમે n કરો ને એટલે શું થઈ જાય તમારી, હવે અહીં જો સાંદ્રતા શું થઈ હતી, અડધી. તો 1/2 અને n બરાબર શું હતું, 1. તો 1/2 1, તો પ્રક્રિયા વેગ શું થશે, અડધો. 2 જ મિનિટમાં જવાબ આવે, ક્લિયર. અહીંયા જોજો, અહીંયા પણ આ દાખલો કેટલો મોટો છે છતાં પણ જો 2 જ મિનિટમાં અંદાજો મારી શકું. મેં તમને કીધું ખબર અંદાજો મારી શકાય. જોજો પહેલી વાર પ્રયોગ 1 જો. પ્રયોગ 1 માં શું થાય છે, x ની સાંદ્રતા 4, 1 અને વેગ કેટલો છે, 1, ક્લિયર. હવે પ્રયોગ 2 જો. પ્રયોગ 2 માં શું કર્યું તો કે x ની સાંદ્રતા બદલાવી નથી. એનો મતલબ તમને પ્રક્રિયા ક્રમ કોના અનુસંધાનમાં મળી જશે, કોની ઘાત મળી જશે, y ના અનુસંધાનમાં, બરાબર. તો સાંદ્રતા કેવી કરી, 4 ગણી. સાંદ્રતા 4 ગણી, તો વેગ કેટલો થઈ ગયો, બમણો. તો હું આની અંદર મૂકું જો, બરાબર. આ સૂત્ર જોજો. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા એની n ઘાત, બરાબર. તો n બરાબર તો મને ખબર નથી, બરાબર.
તો કેટલું થશે? કારણ કે હવે n કોનું મળશે? આનું તો કઈ ફરક નહીં પડે કારણ કે એની સાંદ્રતા બદલી જ નથી, તો એના કારણે વેગ બદલાશે નહીં. એટલે n નું જે મૂલ્ય આવશે એ કોના માટે આવશે? y માટે આવશે. લોજિક લગાવજો થોડું, બરાબર? તો અહીંયા વેગ કેવો થયો? બમણો. વેગ કેવો થયો? બમણો. સાંદ્રતા કેટલી કરી આપણે? 4 ગણી. ક્લિયર? તો તમે શું કહી શકો કે ભાઈ 4 ની n ઘાત અને એનો જવાબ 2 આવે તો n બરાબર શું હશે? શું હશે? 1/2. આવ્યું કે નહીં? ખબર પડી? બરાબર. હવે તમને બીજું થતું હોય તો બીજાની અંદર પણ જો લોજિક મારી શકો. જોજો હવે આ બે પ્રયોગ જોઈએ. આમાં કારણ કે સાંદ્રતા અચળ રહેતી હોય ને એ જ, કારણ કે આમાં અચળ રહે છે તો હવે વેગના ઉપર આનું કોઈ કંટ્રોલ હશે નહીં. કંટ્રોલ કોની પાસે છે? વેગનો x પાસે. તો હવે જે ઘાત આવશે એ x ના અનુરૂપ આવશે. તો જોજો સાંદ્રતા કરી કઈ ફેરફાર નથી કર્યો એટલે એના અનુસંધાનમાં કઈ નહીં. સાંદ્રતા ચોથા ભાગની કરી 1/4, બરાબર? અને વેગ કેવો થઈ ગયો? અડધો, બરાબર? તો સાંદ્રતા ચોથા ભાગની, તો એટલે સાંદ્રતા ચોથા ભાગની કરી તો વેગ અડધો થયો એટલે એનો મતલબ 1/4 એની n ઘાત આવું આવશે તમારી પાસે કે 1/4 એની n ઘાત ઇઝ ઇક્વલ ટુ 1/2 કારણ કે વેગ તો અડધો થયો છે, બરાબર? તો n બરાબર શું હશે? 1/2. તો જોઈ લો 1/2. ખબર પડી? તો આ રીતે તમારા દાખલા ઉપરથી તમે એમને અનુમાન કરી શકો. તમને આ દાખલો પૂછાય ને તમે હોય હા 3 સૂત્રો લખવાના, પછી એના ભાગાકાર કરવાના, પછી a મળશે, પછી પાછા 2 ના ભાગાકાર કરવાના, પછી b મળશે. કેટલો મોટો દાખલો, વિધિન અ સેકન્ડ જવાબ આવે. તો આ વસ્તુનો પણ ઉપયોગ કરી અને એકદમ લેસ ટાઈમમાં તમે આન્સર લઈ આવી શકો. પરંતુ કાઉન્ટેશન ખાસ ધ્યાન રાખજો. જો કોઈએ સૈદ્ધાંતિક આપણું જે પેપર છે એની અંદર મેં આવો દાખલો પૂછેલો હોય ને આ ટ્રીક થી જો કોઈ આન્સર લાવેલો હશે તો સીધો હું ચોકડો મારીશ, બરાબર? એટલે એમસીક્યુ માટે તમે જે કરતા હોય તે એમસીક્યુ માટે આ વસ્તુ બરાબર છે, પણ જો હું થિયરિટિકલ દાખલાની અંદર મેં આ દાખલો પૂછેલો હોય તો મારે આટલું કન્ટેન્ટ જોઈશે તો જ તમને માર્ક્સ મળશે. આવી રીતે આપ્યું હશે, માર્ક્સ ગયા સમજી લેજો, એક પણ માર્ક્સ મળશે નહીં. આ કાઉન્ટેશન બરાબર ધ્યાનમાં રાખજો. ક્લિયર? બરાબર? અને એક્ઝામમાં પણ ધ્યાનમાં રાખજો. એક્ઝામમાં પણ જો આવું કરીને આપશો ને બોર્ડની અંદર તો તમને 1 માર્ક નહીં મળે. ક્લિયર? આ શોર્ટકટ ટ્રીક છે જલ્દી આન્સર લઈ આવવા માટે. બાકી તમારે દાખલો પરફોર્મ કરવો પડે. હું વારંવાર કહું છું કે અલ્ટિમેટલી જવાબનું કોઈ મતલબ નથી. આનો જવાબ માનો કે જે હોય તે, બરાબર? માનો કે જવાબ આવ્યો 1/2 અડધો થાય છે. હવે તમે આ કાઈ ના ગણો, નીચે ખાલી લખી નાખો વેગ અડધો થાય છે તો શું મળી જવાના માર્ક્સ? 1 માર્ક પણ ના મળે. કેમ? કે મારે પ્રોસિજર જોવી છે કે તમને આવડે છે કે નહીં. ક્લિયર? તો આ રીતે દાખલો આપણા ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં કોઈ નહીં ગણે અને આ રીતે જ ગણવાનો છે દાખલો. પરંતુ એમસીક્યુ માં આ વસ્તુ કામમાં તમને આવી શકે અને એક અનુમાન લગાવી શકો. દાખલો ગણી તમારો જવાબ સાચો છે કે નહીં એનું અનુમાન કરી શકો. ક્લિયર? તો બરાબર દાખલાઓ જે આપેલા છે હોમવર્કમાં બરાબર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે દાખલાઓ જ કરવાના છીએ. ક્લિયર?